અહીંયા થયું હતું આપણે વિક્રમભાઈનું. ત્યારબાદ કપડાં લેવા આવ્યા અને અમારી સાથે થયું કંઈક આવું. પછી ભાઈ લાગી હતી ભૂખ, એટલે પછી આપણે આવી ગયા પેરોડમાં. ત્યારબાદ મિત્રો અમે આવી ગયા હતા હા ભાઈ રાહુલભાઈ માટે આપણે બાઇકનું સ્ટેન્ડ લેવા માટે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં થશે તો કેમ છો બધા? આજે આપણે આવ્યા હતા અહીંયા કંઈક રોહિતભાઈની દુકાને વાળ કાપવા, પણ અહીંયા લાઇટ નથી. એના કારણોસર આપણે અત્યારે હવે જવાનું છે વેરાવળ. તો અત્યારે આપણે વેરાવળ જઈએ અને ત્યાં થોડા કપડાની ખરીદી કરવાની હતી, તો આપણે કપડાની ખરીદી કરીશું. તો બન્યા રહેજો આપણી સાથે. તો પછી ભાઈ અમારું રથ લઈ અને અમે નીકળી ગયા વેરાવળ જવા. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે આજે વેરાવળમાં બાકાજી કી બોલાવવાની છે, તો બસ કઈ નથી કરવાનું, મજા કરવાની છે ને આવી રીતે કઈક અત્યારે અમે જઈ રહ્યા છે ભાઈ. તો બસ થોડો ઘણો લાઇટ ફિટિંગ નો સામાન વધ્યો છે, તો એમને આપણે દેવાનો છે. થોડું ઘણું મામલેદાર કામ છે, તો આપણે એ પતાવીશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. પછી તો ભાઈ અમારે વેરાવળ બંદર આવી ગયું છે, જોઈ શકો છો તમે. અહીંયા આપણે હાલમાં જ આપણા વિક્રમભાઈ અહીંયા શૂટિંગ કરેલું હતું ફિલ્મનું, અને ભાઈ આપણે પછી આનંદ માણતા જઈ રહ્યા હતા. અને ત્યાં જ રસ્તામાં આપણે આવે છે ઘણી બધી જે મચ્છી પકડવાની જાળીઓ બનાવે છે ને ભાઈ, એ પણ હું તમને બતાવું છું. જો આવી રીતે અહીંયા સ્ટીમરોમાં કામ થતું હોય છે અને ત્યાં તે મચ્છી પકડવાની જાળી બને, જોઈ શકો છો. એક નંબર વ્યૂ હતું ભાઈ વેરાવળનું. અને આવી રીતે કંઈક ઉડકા અત્યારે બની રહ્યા હતા, જોઈ શકો છો તમે. મોટી જહાજો જે અહીંયા કામ ચાલી રહ્યું હતું ભાઈ. અમે આનંદ માણતા જઈ રહ્યા હતા રાહુલભાઈ અને બંને. અને મિત્રો અત્યારે તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. હજી તો આપણે ફૂલ બાકાજી કી બોલાવવાની છે વેરાવળની અંદર. જોઈ શકો છો આવા કંઈક લાકડા અને બોટું ને ભાઈ નજારો જોતા અમે તો નીકળી ગયા. પછી તો ત્યારબાદ અમે પૂગી ગયા મામલેદાર. બાદ આપણે મામલેદારે કામ હતું તે પૂર્ણ કર્યું છે અને હવે આપણે જઈએ છીએ કપડાવાળાની શોપે. તો તડકો કંઈક આવો છે ભાઈ અહીંયા વેરાવળની અંદર. અને બસ બન્યા રહેજો આપણા બ્લોગ સાથે એન્ડ સુધી. આપણે મજા છે. આપણે આવ્યા હતા કંઈક મામલેદારે થોડું કામ હોવાના કારણે. તો હવે આપણે જઈએ ત્યાં આગળ અને તમને બતાવીએ. આખી વેરાવળમાં બાકાજી કી બોલાવવાની છે, તો બસ કઈ નથી કરવાનું, આપણા વ્લોગમાં બન્યું રહેવાનું છે આપણે. અને ગમે તેવી પબ્લિક હોય ને ભાઈ, પણ વિડીયો બનાવવામાં બિલકુલ પણ શરમાવાનું નહીં. મોબાઈલનો ઇસ્તેમાલ બસ આવે રાખીએ અને જે આવડે તે બોલે રાખવાનું. આજ નહીં તો કાલે, આગળના વિડીયોમાં કીધું હતું કે આજે નહીં તો કાલે પણ આપણા આપણો ડંકો વાગશે ને વાગશે. અત્યારે અમે બે વગાડીએ છીએ વેરાવળ પર, ક્યારેક તમારો પણ વાગશે. તો બસ કઈ નહીં, બન્યા રહો. આપણે હવે જઈએ કપડાવાળાને ત્યાં. તો ફાઇનલી અત્યારે આપણે પૂગી ગયા છે કપડાવાળાની ત્યાં. અને ભાઈ અહીંયા એક સરસ મજાની ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને આવ્યા હતા બૂટ લેવા માટે, પણ ખરેખર મને ના ગમ્યા બૂટ. પછી રાહુલભાઈને કીધું કે રાહુલભાઈ તમને કંઈ ગમે છે? તો રાહુલભાઈ કે ના, મારે તો કંઈ નથી ખરીદી કરવાની. તો ત્યારબાદ રાહુલભાઈને લેવાનું હતું મોબાઈલનું સ્ટેન્ડ અને કવર. તો ત્યારબાદ મિત્રો અમે આવી ગયા હતા હા ભાઈ રાહુલભાઈ માટે આપણે બાઇકનું સ્ટેન્ડ લેવા માટે. અને અહીંયા કવર ને બધી મળે છે ભાઈ. તો આપણે લેવા હોય તો અવશ્ય એક વખત મુલાકાત લેજો. તો અત્યારે અમે આવ્યા છે વેરાવળ અને ત્યાં આપણે લેવાનું છે ભાઈ કવર. અને કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તે ભાઈની દુકાને અવશ્ય એક વખત વિઝિટ કરજો. અને અહીંયા તમને મોબાઈલના કવર થી લઈને કોઈ પણ વસ્તુ તમને વ્યાજબી ભાવે મળી જશે. તો એકવાર અવશ્ય ભાઈની ત્યાં વિઝિટ કરજો. વેરાવળ ટાવર શોપ, એક્ઝેક્ટ ટાવર શોપની સામે, એક્ઝેક્ટ ટાવર શોપ છે તેમની સામે ભાઈની શોપ છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો આપણે અત્યારે ભાઈ માટે બાઇકનું સ્ટેન્ડ લેવાનું છે, તો આપણે જોઈ લઈએ. અને અહીંયા આપણે હોલસેલમાં પણ કોઈ પણ વસ્તુ જોતી હશે તો એ પણ મળી જશે. તો કોઈને પણ લેવી હોય તો આ ભાઈનો નંબર હું નીચે કોન્ટેક નંબર આપું છું, તો એક વખત અવશ્ય કોન્ટેક કરજો. તો ત્યારબાદ અમારા રાહુલભાઈ ચેક કરી રહ્યા હતા, પણ સરખી રીતે મેળ ના આવ્યો ભાઈને. ભાઈ બોલ ખોલ હતા હો ભાઈ. પછી ખોલો. અને ફાઇનલી માતાજીનું નામ લઈ અને થોડો મોબાઈલ ગયો છે. હજી ભાઈ મહેનત ચાલુ છે ભાઈની. અને ફાઇનલી આપણે કોંગ્રેચ્યુલેશન રાહુલભાઈને કહી દો, ફાઇનલી આવી ગયું છે. બન્યા રહેશો, આપણે આગળ શું કરીએ તમને બતાવીએ. પછી તો ભાઈ રાહુલભાઈએ એલા ભાઈ પાસે સ્ટેન્ડ પર ફિટ કરવાનું કહી દીધું કે ભાઈ તમે મને ફિટ પર કરી દો, મારે અત્યારે અહીંથી ચેક કરીને જ જવાનું છે. અને ફાઇનલી ભાઈએ આપણે સ્ટેન્ડને ફિટ કરી દીધું હતું. અને રાહુલભાઈ કે ભાઈ હવે આપણે કંઈ વાંધો નહીં, વ્યવસ્થિત રીતે ફિટ થઈ ગયું હતું. અને રાહુલભાઈ ચેક કરતા હતા. અને પછી ફાઇનલી રાહુલભાઈએ એમનો મોબાઈલ નાખી દીધો એમાં. અને ભાઈ લાગી હતી પછી બહુ જની ભૂખ, એટલે રાહુલભાઈને કીધું કે હવે આપણે પેરોડમાં જવા દે ભાઈ, ત્યાં આપણે
મિક્સની બાકાજીકી બોલાવીએ અને ફાઇનલી આપણે પૂગી ગયા છે પેરોડમાં અને ભાઈને ઓર્ડર આપી દીધો છે ભાઈ. હવે આપણે મિક્સની બાકાજીકી બોલાવીએ. જોઈ શકો છો અત્યારે આપણે મિક્સની બાકાજીકી બોલાવીએ અને ભાઈ ભજીયા ભજીયા અને પછી મિક્સ લીધું ભાઈ. અને ભૂખ લાગી હતી આખો દિવસ વેરાવળ રખડીને બહુ જ નહીં, એટલે પછી અમે દીધો તો મિક્સનો ઓર્ડર અને ત્યારબાદ આપણે આવ્યા હતા દહીંવડાનો ઓર્ડર દેવા માટે. તો પછી ફાઇનલી આપણે દહીં લઈ લીધા છે ભાઈ અને દહીંવડાની બાકાજીકી બોલાવવાની છે ભાઈ. કારણ કે ભાઈ આખો વેરાવળ રખડી અને થાકી ગયા હતા અને ભૂખ પણ જોરદાર લાગી હતી. તો પછી અમે બે દહીંવડા તો ખાધા, પછી એમની સાથે પછી પાછું અમને એવું થયું કે ચાલે હજી એક વખત ગુલાબજાંબુ પણ ટ્રાય કરીએ. તો ફાઇનલી પછી આપણે ગુલાબજાંબુ પણ લઈ લીધા. ગુલાબજાંબુ ને આ પેટ પૂજા કરી લીધી છે. હવે અત્યારે આપણે નીકળી ગયા છે ઘર તરફ, જોઈ શકો છો તમે. અને હવે આપણે જવાનું છે મઠી, અહીંયા રોહિતભાઈ ની ત્યાં. આપણે વાળ કાપવાના બાકી રહી ગયા હતા, તો હવે આપણે જઈએ વાળ કાપવા. બન્યા રહેજો આપણા વ્લોગ. ફાઇનલી અત્યારે હવે અમે રોહિતભાઈ ની ત્યાં આવી ગયા છે અને ફાઇનલી અત્યારે કઈક લાઈટ પણ છે અને સરસ મજાનું સોંગ ચાલી રહ્યું છે અને એસી માં બેઠવાની મજા કઈક અલગ જ છે. અત્યારે વેરાવળ રખડીને આવ્યા છે ભાઈ. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ છે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.